નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે ચર્ચા કરવી છે આપણી મગફળી ઉપજની બજારની સ્થિતિ સાથે સાથે ઉપજના અંદાજના જે કાંઈ આંકડાઓ સરકાર આપી રહી છે અને સમગ્ર દેશના વાવેતરની સાથે સાથે આપણા ગુજરાતના વાવેતર અને આપણા ગુજરાતના ઉત્પાદનની અંદાજિત શક્યતાઓ અને સાથે સાથે અત્યારના બજાર પર એકંદર એની અસર કેવા રૂપમાં આપણને જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આપણે આજના દિવસના બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 3 ઓક્ટોબર 2025 અને શુક્રવારનો દિવસ। ગઈકાલે દશેરા હતા, દશેરાની રજા હતી અને ત્યાર પહેલાના દિવસોમાં પણ કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં એકાદ બે દિવસની રજાઓ હતી। આજથી બજાર શરૂ થયું છે, પણ આવતીકાલે એક દિવસ શનિવાર ફરી પાછો એક રવિવાર આવશે એટલે બજાર બંધ રહેશે। હવે રવિવાર પછી આવતું અઠવાડિયું એટલે ઓક્ટોબર મહિનાનું એક સળંગ અઠવાડિયું આપણને મળે છે કે જેમાં રજા નથી અને લગભગ આખું અઠવાડિયું બજાર ચાલશે। હવે અત્યારના દિવસોમાં જે ભાવો છે આજની તારીખના હિસાબથી આપણે જોઈએ તો ભાવમાં કોઈ ફેરફાર નથી। ગયા અઠવાડિયામાં જે ભાવથી આપણે મગફળી વેચતા હતા એ જ ભાવથી આ અઠવાડિયામાં આજના દિવસે પણ બજાર ભાવ આપણને જોવા મળી રહ્યા છે। આજના દિવસે બજારની સ્થિતિ જોઈએ તો નીચલા સ્તરે 700 રૂપિયાથી લઈ અને 750 થી 800 રૂપિયા, મધ્યમ 800 રૂપિયાથી લઈ અને 900 950, સારી ક્વોલિટી 950 થી 1000 1025 અને ખૂબ સારી ક્વોલિટી 1025 કે 1050 આસપાસથી શરૂ થઈ અને 1150 અને બેસ્ટ ક્વોલિટી 1200 રૂપિયા અને 1210, 15 કે 20 રૂપિયા। હવે આ ભાવ ગયા અઠવાડિયામાં પણ હતો અને આ ભાવ એના પહેલાના અઠવાડિયામાં પણ હતો। સરકાર તરફથી ખરીદીની જે કાંઈ વાતો થઈ રહી છે, જે ચર્ચાઓ થઈ રહી છે અને સરકાર જે કાંઈ ઢોલ પીટી રહી છે ખરીદીના, એની અસર બજારમાં બિલકુલ નથી અને બજારમાં એની અસર નહીં હોવાની પણ આપણે ચર્ચા વિતેલા દિવસોમાં કરી ગયા છીએ। હવે આપણા ઉત્પાદનના આંકડાઓ આપણા કૃષિ મંત્રી જે આપી રહ્યા છે એ આંકડાઓ બજારને એક ઉત્સાહ આપે છે આ વર્ષમાં કે તમે હજી પણ નીચા ભાવે મગફળી ખરીદ કરો, મૂંઝાવાનું નથી। ખેડૂતો ઘણી મગફળી આ વર્ષે ઉત્પન્ન કરી છે અને તમે જે ભાવથી ખરીદવા માંગતા હશો એ જ ભાવથી તમને મગફળી મળશે એવો આડકતરો સંકેત આપણા કૃષિ મંત્રી આપણા ગુજરાતના મગફળી બજારને આપી રહ્યા છે। 65 લાખ ટન કે 66 લાખ ટન મગફળી પાકશે ગુજરાતમાં, આવી વાત આપણા કૃષિ મંત્રી જ્યારે કરે છે ત્યારે એમાં આપણા ખેતીવાડીના પ્રગતિના આંકડાનું ગૌરવ કે એનો ગર્વ જે કાંઈ હોય એના કરતા વધારે સંકેત તો એમનો બજારને એવો આપવાનો રહ્યો છે કે તમારી રીતે ખરીદી કરો। આ વર્ષમાં ઉત્પાદન ગુજરાતમાં ઘણું બધું છે અને બજાર એ પ્રમાણે આપણી પાસેથી ખરીદી કરી રહ્યું છે। એમણે જે ઉત્પાદનના આંકડાઓ આપ્યા એની સાથે સાથે બજારને એક ચેતવણી જો આપી હોત કે 65 લાખ ટન મગફળી ગુજરાતના ખેડૂતોએ પકવી છે, આ વર્ષમાં પકવી અને પોતાના ઘર સુધી પહોંચાડે છે ખેડૂત, તો ખેડૂતના પરિશ્રમ માટે, એના ઉત્પાદન માટે ગુજરાત સરકાર ગૌરવ લે છે અને ખેડૂતના આ પરિશ્રમને, ખેડૂતના આ પરસેવાને મફતના ભાવે માર્કેટિંગમાં અમે લીલામ થતા નહીં જોઈએ। આ મગફળીમાંથી જેટલો જથ્થો ખરીદવો પડશે એટલો જથ્થો સરકાર MSP ના રેટથી ખરીદશે અને ખેડૂતોના પરિશ્રમનું પૂરેપૂરું વળતર ખેડૂતોને આપશે। એટલે બજાર ખરીદી કરતી વખતે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને ખરીદી કરે, આવી વાત જો બે વાક્યોમાં આપણા કૃષિ મંત્રીએ કરી હોત તો એની અસર બજારમાં બને, પણ એવી વાત એમણે નથી કરી એટલા માટે કે સરકારની એવી દાનત જ નથી કે આપણી પાસેથી આપણો ઉત્પાદિત ઉપજનો જથ્થો સરકાર પૂરતા પ્રમાણમાં ખરીદે અને આપણા પરિશ્રમ, આપણા પરસેવાનું પૂરતું વળતર આપણને મળે। એને માટે સરકાર આપણી બાજુમાં આવીને ઊભી રહે, આપણા સહયોગમાં આવીને ઊભી રહે, આપણા ઉત્પાદનનો આધાર બનીને ઊભી રહે, આવું કોઈ સરકારનું આયોજન નથી, આવી કોઈ સરકારની દાનત નથી। એટલે અત્યારના દિવસોમાં આપણે બિલકુલ સરકારની ખરીદીની અસર નીચેના વાતાવરણમાં ચાલી રહેલા બજારના ધોરણે આપણી મગફળી વેચવા માટે મજબૂર છીએ
આ ભાવથી આપણે અત્યારના દિવસોમાં આપણી મગફળી વેચવી પડશે, કારણ કે હજી સરકાર ખરીદી જે કાંઈ કરવાની છે એની આડે લગભગ 22 થી 23 દિવસ બાકી છે અને આ 22 થી 23 દિવસ દરમિયાન દિવાળીનું પર્વ આવે છે. દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી અને આપણી આર્થિક જરૂરિયાતના કારણે આપણે આપણો કેટલોક માલ અવશ્ય વેચવો પડશે. બજાર એ જાણે છે અને તેથી બજાર આપણી પાસે એના હિસાબથી અત્યારે તો મગફળી ખરીદી રહ્યું છે. આવનારા દિવસોમાં સ્થિતિમાં સુધારની શક્યતાઓ, સંભાવનાઓ જે કાંઈ બને છે એ સરકારી ખરીદી કેટલી મજબૂત રીતે થાય છે એના જ આધારે, ખરીદીના આધારે જ આપણું બજાર બનશે મિત્રો. અને તેથી મગફળીના વર્તમાન બજાર ભાવ પર આપણે આગામી સમયમાં અપેક્ષા રાખવી હોય તો માત્ર ને માત્ર સરકારના વલણના આધારે જ અપેક્ષા રાખી શકીએ છીએ. અન્યથા ગયા વર્ષમાં જે ભાવથી આપણે મગફળી વેચતા હતા એ જ ભાવથી આ વર્ષમાં પણ વેચી રહ્યા છીએ અને કદાચ સરકારની દાનત જો એવી હશે કે હજી આ વર્ષમાં પણ આપણે આ જ ભાવથી મગફળી વેચીએ તો આપણી મગફળીના 5-25 રૂપિયા પણ સરકાર બજારમાં વધવા નહીં દે એવું અત્યારે સરકારની દાનત ઉપરથી, સરકારની નિયત ઉપરથી આપણને લાગી રહ્યું છે મિત્રો. મગફળીના મુદ્દા પર ચિંતાજનક પરિસ્થિતિના ધોરણે આજની આપણી જે કાંઈ ચર્ચા છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.